આ છે જંગલ અને આ જંગલમાં આપણે આવ્યા છીએ બાંડિયા બેલી મહાદેવના દર્શન કરવા માટે. ખરેખર જોખમ 80% નહીં પણ 99% જોખમ છે, પણ તમારા બધા માટે આપણે જોખમને ખેડીને બાંડિયા બેલી હનુમાન મહાદેવનું દર્શન કરવા માટે તમે લઈ જઈએ છે. ચલો જંગલમાં આપણે બતાવો. ચલો મિત્રો, તમે જોઈ રહ્યા છો છે દીપડાના નિશાન. જો બધા તમારા બધા માટે જોખમ લઈને શૂટ કરવા જઈ રહ્યા છે. બાંડિયા બેલી મહાદેવના દર્શન તમને બધાને કરાવવાના છે. અહીંયા એક બે નહીં પણ 20 દીપડા છે. 20 દીપડા છે. કાકાનું કહેવું અમે જઈ રહ્યા છીએ તો વચ્ચે દીપડાના નિશાન અમને મળ્યા છે. તમને દેખાડે એમ તો બધાની આ ભાઈને છે ને લાઈવ જોવા છે દીપડો. જેડીભાઈને લાઈવ દીપડો જો. મેં કીધું આજ નહીં કાલ તમને લઈ જઈએ સ્પેશિયલ. મેં કીધું તમે કહેતા જુનાગઢ, અમદાવાદ, રાજકોટ તમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં મારા તરફથી મેં લઈ જઈશ, પણ આજ રહેવા દો ખાલી અત્યારે. દીપડો પેશો અહીંયા ન આવે એમ કે દીપડાને બીક લાગે થોડી. ઘર ભેગું થાને ભાઈ. અને આ ઋતિકભાઈ કઈક કે સ્વિમિંગ પુલ આવી, સ્વિમિંગ પુલ બંધ કરો હાથ જોડ કે મેં. ખરેખર એવું લાગે છે કે હવે આપણે જંગલની વચ્ચે ઓછી ભાઈ. બસ હવા નીકળ ગઈ. સો ફાઇનલી મિત્રો આપણે ઝરિયા મહાદેવ દર્શન કરી લીધા છે અને આસપાસમાં એક એવું મહાદેવનું મંદિર તમને બતાવવાનું છે કે આજ સુધી યુટ્યુબમાં બહુ ઓછા લોકોએ મૂક્યું છે. એ છે બાંડિયા બેલી મહાદેવ છે અને એ જંગલમાં જંગલ વચ્ચે જઈને જવાનો રસ્તો છે. એટલે આ કાકા આપણને સરસ મજા મળી ગયા. શું નામ કાકા તમારું? ગટુરભાઈ મળી ગયા છે. એ આપણને મહાદેવના દર્શન કરવા લઈ જશે અને આપણી બધી ટીમ બાંડિયા બેલી મહાદેવ દર્શન કરવા જશું. રસ્તો તમે જો ઓફ રોડિંગ જ મળશે, જંગલ ક્રોસ કરીને જવાનું છે. ઠીક છે, જો આપણે બાંડિયા બેલી મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને એવું જો વચ્ચે આ ક્રોસ કરીને જવું પડે. આ જંગલ જ છે. અમે આજુબાજુમાં જંગલ આવી રહ્યું છે. જો તમે ખાલી કંઈ જ નથી. સો બાંડિયા બેલી મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને બહુ ઓફ રોડિંગ જ છે રસ્તો. તમે જો ખાલી વિશાલ બતાવે તમને સબ્બાહોત મળે. જો આપણે જઈ રહ્યા છીએ બાંડિયા બેલી મહાદેવનું મંદિર અને જંગલ આવી ગયું છે. જો નીચે કાંટા હોય છે. ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ બાંડિયા બેલી મહાદેવનું મંદિર અને તમે બધા કન્ટિન્યુ રહેજો. જંગલ ક્રોસ કરીને આપણે જવાનું છે અને એવું કહેવાય છે કે અહીંયા છે ને નજીક કેમેરો લાવો છે ભાઈ થોડો. અહીંયા એક બે નહીં પણ 20 દીપડા છે. 20 દીપડા દીપડા છે. કાકાનું કહેવું એટલે ચિંતા રાત દિવસે કોઈ તકલીફ નહીં પડે પણ રાતે ધ્યાન રાખવું પડે. આ રસ્તા પર નહીં નો તમે આવી શકો. તમે જુઓ ખાલી આજુબાજુ ઝાડવા. આ ઝાડવા અલગ પ્રકારના ઝાડવા. તમને જો ખબર આપણે ઝાડવા કયા. આ તો બોયડી લાગે આપણી. આ તો બોયડી હતી. એટલે તો બોયડી હતી આપણે હતી. પણ આ બધા ઝાડવા ખબર નથી. જંગલી ઝાડવા છે. જંગલી ઝાડવા. આ ઝાડવા જુઓ તમે. આ ઝાડવા અને અહીંયા ભેંસું હતા કે કાંઈ આવું એવું નથી. ભેંસું છે એટલે આપણને ચિંતા નથી, કેમ કે દીપડો ભેંસું અહીંયા ન આવે એમ કે દીપડાને બીક લાગે થોડી. ભેંસું ઘર ભેગું થાને ભાઈ. એટલે કંઈ તકલીફ જેવું કંઈ છે નહીં. અને આપણે યારે આ જેડીભાઈની બધા છીએ એટલે આપણને જરા કંઈ બીક લાગતી નથી. જોકે આમાંય નથી લાગતી. એટલે તમે એવું ન સમજતા બીક લાગે છે એમ. નહીં નથી એટલું બધું તકલીફ નથી ભાઈ. આપણને એટલું બધું ભયાનક જંગલ નથી. નોર્મલ છે. ખાલી આપણો રસ્તો જ છે એ જાતનો. પણ જંગલ અહીંયા હોન્ડા હોતે હાલેલા. હોન્ડા જોઈ લો તમને ચેડી દેખાડું છું. હોન્ડા હાથ હોન્ડા અહીંયા હાલેલા છે. અને આ ઋતિકભાઈ કંઈક કે સ્વિમિંગ પુલ આવી, સ્વિમિંગ પુલ બંધ કરો હાથ જોડ કે મેં. સ્વિમિંગ પુલ. આ સ્વિમિંગ પુલ આના કેના છે તમને ખબર હોય ને કમેન્ટ કરો તમે. બરોબર છે. અને હવે ખરેખર એવું લાગે છે કે હવે ખરેખર એવું લાગે છે કે હવે આપણે જંગલની વચ્ચે ઓછી ભાઈ. બસ હવા નીકળ ગઈ. વાતાવરણ ફૂલ ઠંડુ થઈ ગયું. જો ખાલી શાંત શાંત. તડકો બડકો કઈ જ નહીં. અહીંયા બધા જંગલી ઝાડવા જો ચોટીલા
હવે એવું લાગે છે વાત તમે બતાડું તમને કે જંગલ જેવું હવે વધારે ઝાડવા થોડાક વધારે દેખાય છે. તમે બધા જુઓ ઝાડવા તમને જો ખબર હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને તડકો ખૂબ જ હતો પહેલાં થોડા ટાઈમ પહેલાં, અત્યારે તડકો ઓછો થઈ ગયો છે. અને આપણે નાસ્તો લઈ લીધો છે, ત્યાં નાસ્તો કરવાનો છે મહાદેવના મંદિર જઈને. અને જો વિશાલ બતાડે ગઈ તો ઝરિયા મહાદેવ તમે દર્શન કરવા આવતા હોય તો ઝરિયા મહાદેવથી થોડુંક લગભગ 5 થી 10 કિલોમીટર દૂર છે બાંડિયા બેલી મહાદેવનું મંદિર. અને એ મંદિર તમારે જવું હોય ને તો કોઈ અહીંયા કાયદેસરનો રસ્તો છે નહીં. અહીંયા આવી રીતે તમારે જંગલ થ્રુ જવું પડે, જેમ અમારી ટીમ જઈ રહી છે. ઠીક છે. અને અત્યારે પાણી અને નાસ્તા લઈને તમારે જવું, કેમ કે રન બહુ લાંબો હોય છે, 10 કિલોમીટર 5 થી 10 કિલોમીટર થાય છે. અને આવી રીતે ઓફ રોડિંગ હોય છે. અને અહીંયા વાહન તો કોઈ પણ જાતના બાઇક, કાર કે કોઈ પણ જાતનું વાહન અહીંયા તમે ન લઈને આવી શકો. લોકલ હોય તો લઈને આવી શકે, આ બાજુ રહેતા હોય, બાકી ન લઈને આવી શકે. સો તમે આ બાજુ આવો તો તમે આવી શકો છો આવી રીતે. અને સાથે નાસ્તો અને પાણી લાવવાનું ભૂલતા નહીં, કેમ કે રન થોડો લાંબો છે. હલો ઋતિકભાઈ. ઉડી બાબા નાસ્તો કરીને ગયા. નાસ્તો ઋતિકભાઈ લઈ લીધો નાસ્તો, ઉપાડી લીધો હે. ખાવો હોય તો હાલો. ખાવો હોય તો ચાલો. મિત્રો તમે જોઈ રહ્યા છો છે દીપડાના નિશાન. જો બધા તો આપણે તમારા બધા માટે જોખમ લઈને શૂટ કરવા જઈ રહ્યા છીએ. બાંડિયા બેલી મહાદેવના દર્શન તમને બધાને કરાવવાના છે. તમે આ વિડીયો આપણો વાયરલ થઈ જવો જોઈએ. ઠીક છે. બધા લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ કાયદેસર આ જંગલ જ છે એમ. જો ઠીક છે. નિશાન એવા છે. શું અમે જઈ રહ્યા છીએ તો વચ્ચે દીપડાના નિશાન અમને મળ્યા છે, તમને દેખાડે એમ. તો બધાની આ ભાઈને છે ને લાઈવ જોવા છે દીપડો. જેડીભાઈને લાઈવ દીપડો જો. મેં કીધું આજ નહીં કાલ તમને લઈ જઈએ સ્પેશિયલ. મેં કીધું તમે કહેતા જુનાગઢ, અમદાવાદ, રાજકોટ તમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં મારા તરફથી મેં કીધું લઈ જઈશ, પણ તમે આજ રહેવા દો ખાલી. અત્યારે સુરવીર ખરા ને આપણા ભાઈબંધો બધા, માથા ભારે ભાઈઓ બધા, આ જ ડેફિનેશન છે એમની. અત્યારે ખાલી નિશાન જોયા હતા એમને રિયલમાં જોવો. હેલા ભાઈ અમે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હવે આપણે બહુ જ નજીક છીએ મંદિરે જવા માટે. અને રસ્તો જો અહીંયા પહાડ બધા પહાડ તો નહીં પણ પથ્થરવાળી જમીન છે અહીંયા. આ સાઈડ પથ્થરવાળી જમીન ઘણી બધી છે. આપણે માટીયાળ જમીન હોય, રેતિયાળ જમીન હોય, હજુ પથ્થરવાળી જમીન છે. અને હવે બહુ જલ્દી આપણે પહોંચી જશું. બહુ જ થાકી ગયા છે હવે ખરેખર. હવે આવે તો સારું મહાદેવનું મંદિર. હવે બધા હાલી ગયા છે. આ છે જંગલ, અને આ જંગલમાં આપણે આવ્યા છીએ બાંડિયા બેલી મહાદેવના દર્શન કરવા માટે. ખરેખર જોખમ 80% નહીં પણ 99% જોખમ છે. પણ તમારા બધા માટે આપણે જોખમને ખેડીને બાંડિયા બેલી હનુમાન મહાદેવનું દર્શન કરવા માટે તમે લઈ જઈએ છે. ચલો જંગલમાં આપણે બતાવો. ચલો. તો ફાઇનલી જીડીભાઈને એક વસ્તુ મળી છે. જીડીભાઈ દેખાડો તમે દેખાડો. મને મોરનું પીછું જીડું. કોની જો ચા તને જીડું છે. લે એ મોરનું પીછું નથી. ભલા મોરનું આ જો આ દાંડું મોરનું નથી. मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है.
આપણે પહોંચી ગયા છીએ હવે ફાઇનલી મંદિરે, અને આખી મંદિરની તમે જગ્યા જુઓ, આખી જોરદાર જગ્યા છે બધી, અને આ જંગલ છે. સો ફાઇનલી મિત્રો આપણે ઘણા બધા જંગલ ક્રોસ કરીને આપણે ઝરિયા મહાદેવ હતા. ઝરિયા મહાદેવથી જંગલમાં ઘણું બધું હાલીને આવી ગયા છે. આઈ થિંક 5 કે 10 કિલોમીટર જેટલું હાલ્યા છે, અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાંડિયા બેલી મહાદેવના મંદિરે. અને આ આખો જંગલ વિસ્તાર છે, તમે જોઈ શકો છો. અને અહીંયા કુંડ જેવું પણ છે સરસ મજાનું. અને ઓલી સાઈડ આપણે મોરલા પણ છે, જો તમને વિડીયોમાં દેખાતા હોય તો તમે મોર પણ જોઈ શકો છો. અને આ સાઈડ પણ બધા જંગલ વિસ્તારો જ છે. અહીંયા ગમે ત્યારે ચિત્તા કે સિંહ અહીંયા આવી શકે છે, એવી રીતની નોટ પણ મારેલી છે જે તમે જોઈ શકો છો સાઈડના વ્યૂમાં. સો હવે તમને હું બતાવીશ કે આ બાંડિયા બેલી મહાદેવનું મંદિર બહુ જ જૂનું અને પૌરાણિક મંદિર લાગે છે જોતા તો. સો ચાલો આપણે દર્શન કરવા માટે જઈએ બાંડિયા બેલી. મિત્રો આ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ છે બાંડિયા બેલી દાદાનું મંદિર, ચરમણ દાદા, અને બાજુ મહાદેવનું મંદિર પણ છે, સરસ મજાનું મંદિર. તમને અંદરથી પણ હું અમે દર્શન કરાવશું. બહુ સારામાં સારું અને બહુ જૂનું મંદિર હોય એવું લાગે છે. આઈ થિંક આ જંગલની વચ્ચે જ મંદિર છે, અને આજુબાજુ જંગલ વિસ્તારો છે, ઠીક છે. અને આઈ થિંક 5 કે 10 કિલોમીટર જેટલું ઝરિયા મહાદેવ તમે જો જ્યારે તમે ઝરિયા મહાદેવ આવો ત્યારે આ બાંડિયા બેલી દાદાનું અને આપણા મહાદેવનું મંદિર છે ત્યાં આવી શકો છો, ઠીક છે. અને થાન આવો તો થાનથી પ્રોપર અહીંયાનો રસ્તો છે, તમે બાંડિયા બેલી દાદાનું કહેશો તો તમે અહીંયા આવી શકશો, ઠીક છે. થાનથી કેટલું 10 કિલોમીટર થતું છે, 5 કે 10 કિલોમીટર જેટલું થાનથી થાય ને એટલું. હા, એટલે વાંધો નહીં, 5 કે 10 કિલોમીટર થાનથી તમે આવો તો ઇઝી પડશે. બાકી તમે ઝરિયા મહાદેવ આવશો તો તમારે ચાલીને જ આવવું પડશે, કેમ કે અહીંયા કાર કે બાઇક ન આવી શકે, ચાલી શકે, તમને ખબર જ પડી ગઈ છે. તો ચાલો દર્શન કરવા જઈએ. અને આ મંદિર આપણે ઝરિયા મહાદેવથી ચાલીને આવ્યા ને એટલે થોડું ટફ પડ્યું, 5 થી 10 કિલોમીટર જેવું. બાકી થાનથી તમે જો આવો તો 5 થી 10 કિલોમીટર અંદર વાહન પણ આવી શકે છે, ગાડી કે બાઇક લઈને તમે આવવું તો આવી શકો છો. અને તમે જોઈ શકો છો આ જગ્યા. સો અને આખો જંગલ વિસ્તાર જ છે, તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ છે બધું જંગલ છે, આજુબાજુ જંગલ, ઝારી ઝાકણા. અહીંયા જાનવર પણ આવી શકે છે એવી રીતની નોટ મારેલી છે. સો અને અહીંયા હનુમાન દાદાનું પણ સરસ મજાનું મંદિર છે જે તમને હું બતાડું. સો આ સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે, આ બાંડિયા બેલી દાદાનું મંદિર, અને બાજુ મહાદેવનું મંદિર, અને અહીંયા દત્તાત્રેય દાદાનું મંદિર છે. તમે જોઈ શકો છો, અહીંથી દર્શન કરી શકો છો, ઠીક છે. સો ફાઇનલી મિત્રો આપણે મહાદેવની દયાથી આપણે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. અને બાંડિયા બેલી દાદાનું મંદિરે અને બાજુમાં મહાદેવનું સરસ મજાનું મંદિર છે. અહીંયા 2 મંદિર છે, બાંડિયા બેલી દાદા એટલે ચરમણ દાદા આપણી ભાષામાં, અને બાજુમાં મહાદેવનું મંદિર છે. સરસ મજાનું મંદિર છે, આખું જંગલની વચ્ચોવચ્ચ છે. અને અહીંયા ગમે ત્યારે, આ તો દિવસ છે અત્યારે વાંધો નહીં, બાકી રાત્રે તમારે આવવું હોય તો અહીંયા ન આવી શકો, કેમ કે અહીંયા જાનવર આવવાની 100% સંભાવના છે. અને આપણને આ દાદાએ, આપણે કાકાએ આપણને સરસ મજાનું પહોંચાડી દીધા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો. અને બાકી આપણે ગમે એમ આપણે ટ્રાય કરવી ને તો ઝરિયા મહાદેવ તો આવી જ ન શકે, કેમ કે રસ્તો છે જ નહીં. ઓફ રોડિંગ એટલે જંગલ કહેવાય એક જાતનું. જંગલમાંથી જ આપણે આવ્યા છીએ અને થાકી એટલા બધા ગયા છીએ, એટલે હવે આપણે નાસ્તો મસ્તો કરીને જશું આપણે હવે ઝરિયા મહાદેવ. આપણી ગાડી ન્યા પડી અને અંધારું થાય પહેલાં પહોંચવાનું છે, એટલે સો અમે આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા, અમે આપણે જઈએ છીએ ઝરિયા મહાદેવ, ઠીક છે. સો ઓકે, ચલો. અને હા, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો, કમેન્ટમાં જય મહાદેવ લખી નાખજો, ઠીક છે. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી નાખ્યા છે અહીંયા, અને હવે આપણે નીકળી ગયા છીએ આપણે ઝરિયા મહાદેવ જવા માટે. અને આ તમે જંગલ જુઓ ખાલી, એમ પીછું સરસ મજાનું મને માધવનું પીછું મળ્યું હતું. માધવ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. મિત્રો બનાવો તો ભગવાનને બનાવો મિત્ર, ક્યારેય તમને દગો ન દે, ગદ્દારી ન કરી નાખે. એટલે આપણા માધવ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ.
સો સરસ મેં પીછું મળ્યું તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા જંગલ વિસ્તારમાં દરિયા મહાદેવ તરફ. તો ચલો આગળ તમને બતાવું આગળનો રસ્તો. પણ હવે તો કેવું અંધારું થવા આવશે, અંધારા પહેલાં પહોંચવાનું છે. ફાઇનલી મિત્રો તમે જે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ એવું લાગે છે કે અહીંયા સિંહ કે દીપડા જે આવતા છે તો અહીંયા પાણી પીવા માટેનું આવતા છે એવું લાગે છે. સરસ મજાનું નાનું એવું તળાવ, ખાબોચિયું કહો તો ખોટું નહીં, સરસ મજાનું એવું જગ્યા છે. તમે જુઓ તો આખું લોકેશન બહુ જોરદાર લોકેશન છે, વાત જાઓ તો એમ. તો જંગલમાં ક્યારેક તમે આવો તો આવા લોકેશન પર તમને જોવા મળશે. અને ઓફ રોડિંગ જે કહેવાય આવું તમે કરશો તો તમને બહુ ઘણા બધા અનુભવ થશે. સો પણ આ કરશો સેફટી સાથે કરવું, જાણકાર વ્યક્તિ સાથે લઈને આવવું, જેથી કરીને તમે ભૂલા ન પડો. કેમ કે અમે 5 થી 10 કિલોમીટર કાપીને આવ્યા છીએ. એમાં ઘણા બધા એવા રસ્તો હતા કે જો તમે અજાણ્યા હોય તો તમે ભૂલા પડી શકો છો. સો આપણે સરસ મજાના દર્શન કર્યા મહાદેવના, ઠીક છે. અને જો વિમાન પણ અહીંયા આવી રહ્યું છે. જરિયા મહાદેવ જઈ રહ્યા છીએ હવે, કેમ કે હવે એટલા બધા થાકી ગયા છે ને, વાત જાઓ બધા થાકી ગયા છે, સમજો પડી નહીં. હું સૌથી છેલ્લે હું, બધા સૌથી આગળ છે. સો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાછા જરિયા મહાદેવ. આપણે બાંડિયાવેલી દાદા એટલે ચરમણી દાદા જે કે આપણે આપણી ભાષામાં કહીએ. અને મહાદેવનું મંદિર હતું. આઈ થિંક 5 કે 10 કિલોમીટર જેટલો રન હશે. અમે 3 વાગે નીકળ્યા હતા અને અત્યારે કેટલા વાગે વિશાલ જોતો 6 વાગી ગયા બતાડે. જો 6 વાગી ગયા છે. અને ફાઇનલી આ કાકાએ આપણને પહોંચાડી દે. શું કાકા તમારું નામ? મારું નામ ગટુભાઈ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ ગટુભાઈ તમારો. તમને બધા જોશે આપણા વ્યુઅર્સ. અને જ્યારે તમે અહીંયા આવો આ બાજુ બરાબર જરિયા મહાદેવ જો તમારે દર્શન કરવા હોય તો અમને કોન્ટેક કરી શકો છો, ઠીક છે. સો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બરાબર, આવો નવો વિડીયો આવે જોતા રહેજો. અને આખું એડવેન્ચર જોરદાર હતું. આપણી યુટ્યુબ ચેનલ વિશાલ ફર્સ્ટ ટાઈમ હશે. અને આપણી ગાડી જો અહીંયા છે, ઠીક છે. અને આપણે પહોંચી ગયા છીએ ગાડીએ. સો લાસ્ટમાં એટલું જ કહીશ, સપોર્ટ કરજો, લાઇક કરજો વિડીયોને અને કમેન્ટમાં જય જરિયા મહાદેવ લખજો, ઠીક છે. અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ, ખૂબ આભાર, ધન્યવાદ. દાદા લાસ્ટમાં થેન્ક યુ સો મચ, આભાર, ખૂબ આભાર તમારો. થાકી ગયા હતા પણ ખરેખર એ અનુભવ હતો ને જંગલમાં ચાલવાનો પહેલી વાર એવો અનુભવ આપણને મળ્યો. અને ગટુરભાઈને ધન્યવાદ. એ ભાઈનું નામ ગટુરભાઈ હતું ને, ગટુરભાઈ આપણને ખૂબ ખૂબ મદદ કરી. આપણે અહીંયા અજાણા જ હતા પણ થોડું ફાઇન્ડ આઉટ રિસર્ચ કર્યું. બરોબર, જેડીભાઈ આપણે ગયા શોધવા. જેડીભાઈ પાછળ જાય, જેડીભાઈ છે આપણા વિશાલભાઈના ખાસ મિત્ર. અમે આપણા વિડીયોમાં ક્યારેક એ પણ જોવા મળશે. સો એ ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ હવે જટાશંકર મહાદેવ. તો જટાશંકર ક્યાં કયા મહાદેવ? નહીં, અહીંયા તો જઈને આવ્યા ને. સો જરિયા મહાદેવ જઈ રહ્યા છીએ હવે. બોલડી લાગે આપણે. બોલડી આ તો બોલડી હતી.